Hello students, hope you all are doing well. See, previous બંને સેમેસ્ટર માટે આપણે ભણેલા હતા પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ સબ્જેક્ટ માટે. Now we are meeting for the principles of macro economics. See, તમે પ્રીવિયસલી જે કાંઈ પણ થિયરીઝ ભણેલા છો બરાબર, બંને પાર્ટની અંદર એક આખા સબ્જેક્ટના જે 2 પાર્ટ્સ ડિવાઇડેડ છે બરાબર, પાર્ટ 1 માઇક્રો ઇકોનોમિક્સ પાર્ટ 1 અને પાર્ટ 2 જેની અંદર તમે પાર્ટ 1 ની અંદર બહુ બેઝિક સ્ટડી કરેલું હતું ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓર ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ. ફાઇન, લાઈક ફોર એક્ઝામ્પલ ડિમાન્ડ થિયરી, સપ્લાય થિયરી, કન્ઝમ્પશન માટેની થિયરી, યુટિલિટી માટેની થિયરી, એઝ વેલ એઝ તમે જે કાંઈ પણ સેટિસ્ફેક્શન માટેની થિયરી સ્ટડી કરેલી હતી. અને ઇનડિફરન્સ કર્વ છે, આઇસોકોસ્ટ કર્વ, આઇસોકોન કર્વ બરાબર, આ તમે પહેલા પાર્ટની અંદર. અને સેકન્ડ પાર્ટની અંદર તમે માર્કેટ્સ વિશે સ્ટડી કરેલું હતું કે ભાઈ કોઈ પણ માર્કેટ whether it is perfect competition, monopolistic, oligopoly or monopoly competition બરાબર, આ તમામ કોમ્પિટિશન ની અંદર પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કેવી રીતે થાય છે આ તમામ વસ્તુ તમે સ્ટડી કરેલી. હવે સી તમે આ સબ્જેક્ટ બરાબર એટલે કે તમારો મેક્રો ઇકોનોમિક્સ પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ સબ્જેક્ટ પણ બે પાર્ટની અંદર ડિવાઇડેડ છે. ફર્સ્ટ પાર્ટ તમારા સેમેસ્ટર 3 માટે અને સેકન્ડ પાર્ટ તમારા સેમેસ્ટર 4 માટે બરાબર. ઓલમોસ્ટ તમે માઇક્રોને રિલેટેડ એટલે કે બિઝનેસને રિલેટેડ તમામ પેરામીટર્સ જે છે એ સ્ટડી કરેલા છે. હવે આની અંદર તમે એવી થિયરી સ્ટડી કરશો કે જે તમારે એક ઇકોનોમીને સ્ટડી કરવા માટે નીડેડ છે બરાબર. કેવી રીતે? તો કે આપણે ઇકોનોમીની અંદર કન્ઝમ્પશનનું લેવલ મેઝર કરવું છે કે ભાઈ કેટલા લોકો જે છે એ નેસેસિટી ઉપર ફોકસ કરીને ચાલે છે. કેમ કે ક્યારેય બી કોઈ બી ઇકોનોમી લક્ઝરીઝ જે છે એને સ્ટડી ન કરતી હોય બરાબર. કેમ કે કોઈ પણ ઇકોનોમી જે છે એની અંદર રિસાઇડ કરતા જે કોઈ પણ લોકો છે બરાબર, એ લોકો જે છે એની બેઝિક નીડ્સ જે છે એ જ એના કન્ઝમ્પશનની અંદર ઇન્વોલ્વ થતી. કેમ કે લક્ઝરી દરેક વસ્તુ દરેક લોકો જે છે દરેક ક્લાસના લોકો લક્ઝરી જે છે એને અફોર્ડ ના કરી શકતા. ફાઇન, તો ગવર્મેન્ટ માટે કયું પેરામીટર? તો કે કન્ઝમ્પશનને રિલેટેડ કયું? તો કે સિમ્પલી નેસેસિટીઝનું બરાબર. તો આની અંદર તમે કન્ઝમ્પશન ફંક્શન એઝ વેલ એઝ કેપિટલને રિલેટેડ, ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ, ઇન્ટરેસ્ટ રેટને રિલેટેડ, મનીને રિલેટેડ, હાઉ મની ટ્રાન્ઝેક્શન્સ ટેકિંગ પ્લેસ, બેન્કિંગ જે છે એનું આખું સ્ટ્રક્ચર, બેન્કિંગના ફંક્શન્સ, મની, એઝ વેલ એઝ તમને 2 કેન્સિયમ થિયરીઝના પાર્ટ પણ આપેલા છે બરાબર. કેન્સિયમ એટલે કે કેન્સ, પ્રોફેસર કેન્સ જેની તમે આઈ થિંક ડેફિનેશન પણ પ્રીવિયસલી સ્ટડી કરેલી છે. એ પ્રોફેસર કેન્સે પોતાની જે કાંઈ પણ થિયરીઝ આપેલી છે ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ બરાબર અને ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ્સ. તો એ તમારે તમામ થિયરી જે છે એ આ સબ્જેક્ટની અંદર એટલે કે પાર્ટ 1 ની અંદર સ્ટડી કરવાની છે. લેટ્સ ટેક અ લુક ટુ યોર કોર્સ કન્ટેન્ટ. ફાઇન, આપણા કોર્સ કન્ટેન્ટને એક વખત જોઈ લઈએ. સી તમારું કોર્સ કન્ટેન્ટ પ્રીવિયસલી જેવી રીતે હતું એવી જ રીતે 4 યુનિટની અંદર ડિવાઇડેડ છે. ફાઇન, ફર્સ્ટ યુનિટ મની એન્ડ થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મની, જેની અંદર તમે મનીને રિલેટેડ એઝ વેલ એઝ અમુક નવી વસ્તુ પણ ભણશો. જેમ કે મનીની થિયરી, એમાં તમે પ્રોપેન્સિટી ટુ મનીથી લઈ અને ફિશર્સ ઇક્વેશન, કેમ્બ્રિજ ઇક્વેશન, આ ઇક્વેશન જે છે કે જે માર્કેટની અંદર જેના બેઝિસ ઉપર તમે મની ટ્રાન્ઝેક્શન્સ કેવી રીતે ચાલે છે એ તમે સ્ટડી કરી શકો. ફાઇન, સો એના માટે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ જોઈશું. ફાઇન, તો એ બંને વસ્તુ તમારે સ્ટડી કરવાની છે. દેન કમ્સ ટુ ધી ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ એન્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સી તમારે આખું ઇન્ડિયન બેન્કિંગ એટલે કે બેંક્સ જે છે એના ટાઈપ્સથી લઈ અને ફંક્શન્સ બરાબર, એ તમામ વસ્તુ ઇમ્પોર્ટન્સ શું છે, આરબીઆઈ જે છે એનું પોતાનું ઇમ્પોર્ટન્સ શું છે, કઈ પોલિસીઝ જે છે એ આરબીઆઈ ફ્રેમઅપ કરે છે બરાબર, આ તમામ વસ્તુઓ સેકન્ડ યુનિટની અંદર સ્ટડી કરવાની છે. ધેન કમ્સ ટુ ધી કેન્સિયન થિયરી 1 બરાબર. કેન્સ જે છે એની તમારે બંને થિયરી સ્ટડી કરવાની છે વિચ મે બી ધી ડિફિકલ્ટ પાર્ટ ફોર યુ. કેમ કે આ ટાઈપની થિયરીઝ જે છે એ તમે ક્યારેય બી પ્રીવિયસલી બંને સેમેસ્ટરની અંદર સ્ટડી કરેલી નથી. ફાઇન, સી એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય જે છે એની થિયરી એઝ વેલ એઝ કન્ઝમ્પશન ફંક્શન અને પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે કે લોકો જે છે એ કોઈ પણ એક ઇકોનોમીની અંદર રહેતા લોકો જે છે એનું કન્ઝમ્પશનની પેટર્ન શું છે, જેથી કરીને તમે કન્ટ્રી જે છે એની કન્ઝમ્પશન પેટર્નને સમજી શકો. રાઈટ, સો એના માટેની થિયરી છે. ધેન કમ્સ ટુ કેન્સિયન થિયરી 2. એમાં તમે એફિશિયન્સી, માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ થિયરી એઝ વેલ એઝ એમ્પ્લોયમેન્ટ થિયરી અને મલ્ટીપ્લાયર સ્ટડી કરશો બરાબર. જેનો પર્પઝ શું છે? તો કે કન્ટ્રીની અંદર કેટલું કેપિટલ બરાબર એટલે કે કન્ટ્રીની અંદર કોઈ પણ બિઝનેસીસ જે છે અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ કેટલી કેપિટલને ઓક્યુપાય કરીને રાખે છે
ત્યાંથી લઈ અને કન્ટ્રીમાં એમ્પ્લોયમેન્ટનું લેવલ, એક્સટેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ કેટલું છે, બરાબર. તો આ થિયરીઝ જે છે તમારે સ્ટડી કરવાની છે. એક મલ્ટીપ્લાયરનો કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લાયર. અને અધર ધેન ધેટ આટલી વસ્તુ સ્ટડી કર્યા પછી તમારું આ ફર્સ્ટ જે કંઈ પણ પાર્ટ છે મેક્રો ઇકોનોમિક્સનો એ સ્ટડી કર્યા પછી વોટ વિલ બી ધી યુઝફુલનેસ ઓફ ધીસ કન્સેપ્ટ. તો કે સીધી સાદી એક બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો તમે આફ્ટર સ્ટડિંગ ઓલ ધીસ થિંગ્સ તમે ઇકોનોમીની અંદર એટલીસ્ટ કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન, સેવિંગ્સ એઝ વેલ એઝ એક્સટેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ અને સાથે સાથે જે કાંઈ પણ કેપિટલની એફિશિયન્સી છે કે કેવી રીતે તમે રિસોર્સિસ કોઈ પણ બિઝનેસને યુઝ કરવા છો, આટલી વસ્તુ તમે સમજતા થઈ જશો બાય ધી એન્ડ ઓફ ધીસ સેમેસ્ટર. અને આનો નેક્સ્ટ પાર્ટ તમારે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર સ્ટડી કરવાનો છે. ફાઇન. સો ધીસ ઇઝ વોટ ધી આઉટલુક ઓફ યોર કોર્સ કન્ટેન્ટ. બરાબર. દરેક વસ્તુ જે છે એ ઇન ડેપ્થ સ્ટડી કરવાની છે. એન્ડ મોસ્ટલી તમારે કેલ્ક્યુલેશન્સ આવે છે જે ફિશર્સ ઇક્વેશન અને કેમ્બ્રિજ ઇક્વેશન એઝ વેલ એઝ જે કાંઈ પણ પ્રોપેન્સિટી થિયરીઝ છે અને લાસ્ટ થિયરીઝ એટલે કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ, એના માટેના તમારે થોડા કેલ્ક્યુલેશન કરવાના આવશે which we will done in the effective manner. Fine. So let us consider the introductory part of our first unit of first chapter. Fine. See, તમારું ફર્સ્ટ યુનિટ જે છે એ મની એન્ડ થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મની એના કન્ટેક્સમાં તમને આપેલું છે, જેમાં ફર્સ્ટ પાર્ટની અંદર એટલે કે ચેપ્ટર 1 ની અંદર તમારે આખે મનીના ફંક્શન્સ, એની ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ એના રિલેટેડ જેટલી પણ થિયરીઝ છે એનો બેઝ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એક વસ્તુ સ્ટડી કરવાની છે વિચ ઇઝ ધી મની સપ્લાય ઓફ ધી કન્ટ્રી. ફાઇન. સો આટલું તમારા ફર્સ્ટ ચેપ્ટરનું આઉટલુક છે. અને સેકન્ડ ચેપ્ટરની અંદર તમારે થિયરીઝ ઓફ વેલ્યુ ઓફ મની જેમાં તમે કેમ્બ્રિજ અને ફિશર્સ ઇક્વેશન સ્ટડી કરશો. ફાઇન. સો લેટ્સ ગેટ ઇન ટુ ધીસ. સી, મનીના ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને આખી મનીની હિસ્ટ્રી આપેલી છે. ફાઇન. ફ્રોમ ધી વેરી ઓન બાર્ટર સિસ્ટમ ટુ ધી ક્રિપ્ટોકરન્સી. હા, સી તમને જે અત્યારે અહીંયા આ લેક્ચરની અંદર જે કાંઈ પણ વસ્તુ સ્ટડી કરાવું છું અને તમારા બુક જે છે એની અંદર ડિફરન્સ ખાલી એટલો છે કે તમને ક્યાંય પણ ક્રિપ્ટોકરન્સી સુધીનું ઇન્ટ્રોડક્શન આપેલું નથી. બરાબર. બટ તમારા ફોર ધી સેક ઓફ યોર જનરલ નોલેજ, તમારા એક નોલેજ માટે જે છે એ વસ્તુને મેં કન્સિડર કરેલી છે. ફાઇન. સો પ્લીઝ કીપ યોર પેન એન્ડ બુક રેડી. આઈ નો કે તમે આ લેક્ચર જે છે એ ફરી પાછા પણ જોઈ શકશો, બટ સ્ટીલ તમને કોઈ એવી વસ્તુ લાગે છે કે જે તમારે નોટ ડાઉન કરવી જોઈએ તો કરી શકો છો. સી, ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર બાર્ટર સિસ્ટમથી લઈ અને કરંટ સિનારીઓ સુધીનું બધું આપેલું છે. સો લેટ્સ ટેક અ લુક. સી, હિસ્ટ્રીની અંદર તમને આપેલું છે કે સૌથી પહેલા માર્કેટની અંદર એક્સચેન્જ સિસ્ટમ કેવી રીતે ચાલતી હતી, તો કે વિધાઉટ મની, એટલે કેવું તો કે બાર્ટર સિસ્ટમ, કોઈ વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવે. આ આઈ નો કે આપણે પહેલા પણ સ્ટડી કરેલું છે ઇન ધી સેકન્ડ સેમેસ્ટર. ફાઇન. સો બાર્ટર સિસ્ટમ એટલે કેવું તો કે વસ્તુના બદલામાં વસ્તુ આપે. હવે હું માર્કેટની અંદર લેવા જાઉં છું કે ભાઈ મારે 10 કિલો ઘઉંની જરૂરિયાત છે, તો સામેવાળા વ્યક્તિને માની લો કે 5 કિલો ખાંડની જરૂરિયાત છે, તો અમે બંને એક્સચેન્જ કરી લઈએ છીએ. સો ધીસ કાઇન્ડ ઓફ સિસ્ટમ વર પ્રિવેલિંગ ઇન એન્શિયન્ટ ટાઈમ્સ. બરાબર. જ્યાં બાર્ટર સિસ્ટમ ચાલતી, વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી. હવે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી તો એની અંદર સૌથી મેઇન પ્રોબ્લેમ શું થતો તો કે સ્ટાન્ડર્ડાઇઝેશન. 10 કિલો ઘઉંની સામે 5 કિલો ખાંડ, એટલે એનો સીધો સાદો મિનિંગ એવો થયો કે ખાંડની જે છે એ વેલ્યુ વધારે થઈ. બરાબર. ઘઉંની સામે ખાંડની વેલ્યુ જે છે એ વધારે થઈ. તો શું તો કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો પ્રોબ્લેમ આવતો. એટલે લોકોને ડિસસેટિસ્ફેક્ટરી એક એલિમેન્ટ હતું કે ભાઈ મેં આને જે કાંઈ પણ વસ્તુ આપી એ વધારે વસ્તુ છે અને એ મને એના બદલામાં આપે છે ઓછી વસ્તુ છે. સો પ્રોબ્લેમ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. બીજું એક ડિસસેટિસ્ફેક્ટરી એલિમેન્ટ. બરાબર. અને એક વેલ્યુએશન નહીં, કોઈ વસ્તુનું એક વેલ્યુએશન, એક સ્ટાન્ડર્ડ વેલ્યુએશન તો હોવું જોઈએ ને. બરાબર. તો એ વેલ્યુએશન નહોતું. તો એ વસ્તુ જે છે એની લિમિટેશન્સને રિમૂવ કરવા માટે એ લોકોએ શું કર્યું તો કે તમે જે કાંઈ પણ જોતા, બરાબર, અત્યારે બી તમે કોઈ બી એક માની લો કે માઇથો સિરિયસ જુઓ છો તો એની અંદર તમને બતાવતા હશે કે સોના અને ચાંદીના સિક્કા. બરાબર.
એટલે શું તો કે માર્કેટની અંદર એટ ધ ટાઈમ ઓફ કિંગ, બરાબર, જ્યારે પણ આપણે રાજાશાહી શાસન હતું ત્યારે રાજાશાહીના ટાઈમ પિરિયડની અંદર એ લોકોએ શું કર્યું તો કે સિમ્પલી સોના અને ચાંદી એના સિક્કા માર્કેટની અંદર લઈ લીધા. એટલે સોના મહોર આપતા અથવા તો ચાંદીની મહોર, કે ભાઈ તમે કોઈ વસ્તુ લો છો તો એના બદલામાં તમે ચાંદીના સિક્કા આપો છો અથવા તો એના બદલામાં તમે સોનાના સિક્કા આપો છો. એનાથી શું થયું તો કે એક સ્ટાન્ડર્ડાઇઝેશન આવી ગયું માર્કેટની અંદર, કે ભાઈ માની લો કે 1 મણ ઘઉં લેવા છે તો એના માટે તમારે 2 ચાંદીના સિક્કા આપવાના છે. તો એક સ્ટાન્ડર્ડાઇઝેશન આવી ગયું, પણ સ્ટીલ ડિસસેટિસ્ફેક્ટરી એલિમેન્ટ. શું કામ? કેમ કે આ વસ્તુ જે છે એ પ્રેશિયસ મેટલ છે. હું ચાંદીનો સિક્કો આપું તો મને ખાલી 10 મણ ઘઉં મળે. સો સ્ટીલ ધેર વોઝ ડિસસેટિસ્ફેક્ટરી એલિમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. કેમ કે સીધી વસ્તુ છે, સોના ચાંદી પ્રેશિયસ મેટલ છે. તમે માર્કેટની અંદર વેચવા જાઓ તો સોનું લેવા જાઓ, અત્યારે બી છે ત્યારે બી હતું, બરાબર. તો શું છે તો કે પ્રેશિયસ મેટલ છે, માર્કેટની અંદર લેવા જાઓ તો તમારે વધારે પૈસા બેસે એ વસ્તુના. ફાઇન. તો સિમ્પલ શું તો કે એની લિમિટેશન રિમૂવ કરવા માટે, એટલે કે પ્રેશિયસ મેટલ જે છે એને રિમૂવ કરી અને શું લઈ આવ્યા તો કે પિત્તળ અને એલ્યુમિનિયમના સિક્કા માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા, જે તમે તમારા મમ્મી પપ્પા પાસેથી જાણી શકો છો. 10 યુ, 20 યુ, બરાબર, 8 આના, રૂપિયો, આ તમામ પ્રકારના જે છે એ મેટલના સિક્કા માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા, જેમાં થોડોક અમથો ચાંદીનો ભાગ મૂકવામાં આવે, જેથી કરીને એને એક પ્રેશિયસ કોઈન તરીકે કન્સિડર કરી શકાય. ફાઇન. તો એ વેની અંદર શું કર્યું એ લોકોએ માર્કેટમાં તો કે મેટલ કોઇન્સ જે છે એમ ઇન્ટ્રોડ્યુસ કરી દીધા, એટલે જેથી કરીને લોકોને એવું ના લાગે કે ભાઈ ડિસસેટિસ્ફેક્ટરી એલિમેન્ટ ના લાગે કે આપણે બહુ પ્રેશિયસ વસ્તુ આપીએ છીએ એના બદલામાં કાંઈ ગેઇન નથી કરતું. ફાઇન. સો એ વેની અંદર શું કર્યું એ લોકોએ તો કે મેટલના સિક્કા 10 યુ, 20 યુ, 5 યુ, 8 આના, 1 રૂપિયો, બરાબર, આ બધી વસ્તુ તમારે તમારા મમ્મી પપ્પા પાસેથી જાણવી હોય તો તમે જાણી શકો છો, કેમ કે એ લોકો આ વસ્તુથી પરિચિત છે. ફાઇન. તમે તો નહીં જોયા હોય થી, અને જોયા હશે તો બી બહુ મ્યુઝિયમ ટાઈપ વસ્તુ તરીકે જોયા હશે. ફાઇન. ધેન કમ્સ ટુ પેપર મની. શું કામ પેપર મની ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી તો કે સિક્કા કેરી કરવા બહુ પ્રોબ્લેમેટિક હતા. મારે કોઈ વ્યક્તિ 1 રૂપિયાનો સિક્કો છે, મારે કોઈ વ્યક્તિને 100 રૂપિયા દેવા છે તો 100 સિક્કા કેરી કરીને જવા પડે. ફાઇન. સો સ્ટોર ઓફ મની, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્ટોર ઓફ વેલ્યુ, I am just talking about store of the currency. Storing of the currency was difficult at that time. તો દરેક જગ્યાએ સિક્કાને કેરી કરી જવા, મારે કોઈકને 1000 રૂપિયા આપવા છે તો 1000 સિક્કાને કેરી કરી જવા, ઇટ ઇઝ ધ ડિફિકલ્ટ ટાસ્ક. ફાઇન. સો એવી બધી વસ્તુ જે છે એને રિમૂવ કરવા માટે માર્કેટની અંદર પેપર મની ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી, બરાબર, કે જે અત્યારે તમે માર્કેટની અંદર પ્રિવેલિંગ જુઓ છો. જેટલી પણ નોટ્સ છે એ તમામ પ્રકારની નોટ્સ, કરન્સી નોટ્સ જે છે એ માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી, અને એને એક જે છે એ સ્ટાન્ડર્ડાઇઝ વેની અંદર માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ. ફાઇન. હવે સી તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ઇન્ટ્રોડક્શન ઓફ ફિયાટ મની, અને તમે જ્યારે બુકમાં રીડ કરશો ત્યારે પણ તમે જોઈ શકશો કે ઇન્ટ્રોડક્શન ઓફ ફિયાટ મની. સો ફિયાટ મની શું કામ એને કહેવામાં આવે છે? વોટ ઇઝ ધી પર્પઝ બિહાઇન્ડ ધીસ, કે ભાઈ એને ફિયાટ મની શું કામ કહેવામાં આવે તો કે સિમ્પલી એની પાછળ જે છે એક રીઝન છે. ફિયાટ એટલે શું તો કે સિમ્પલી એક રેગ્યુલેટિંગ બોડી કે જેણે એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ કરન્સી જે છે એ માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી છે. તો સિમ્પલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બંને શું છે તો કે એક ફિયાટ બોડી છે કે જેણે માર્કેટની અંદર એક સ્ટાન્ડર્ડાઇઝ કરન્સી જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ફિયાટ મની. શું કામ એને ફિયાટ મની કહે છે તો કે સિમ્પલી એક ફિયાટ બોડી એટલે કે એક રેગ્યુલેટિંગ બોડી એ સ્ટાન્ડર્ડાઇઝ વેની અંદર કરન્સી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. અને આવું ના હોય તો હું અને તમે આપણે બધા ઘરે પૈસા છાપવા માંડીએ, બરાબર. સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ફિયાટ મની. તો એ વેની અંદર એને કહેવામાં આવે છે. સો જ્યારે પણ તમે રીડ કરો અને અત્યારે બી તમે જ્યારે જુઓ છો આ વિડીયો તમને યાદ નથી રહેતું તો તમે ગમે તે જગ્યાએ નોટ ડાઉન કરી શકો છો કે એને શું કામ એ રીતે કહેવામાં આવે છે, બરાબર, અથવા તો કોઈ પણ બુકની અંદર શું કામ એ રીતે મેન્શન કરવામાં આવેલું છે તો કે એક રેગ્યુલેટરી પર્પઝના તરીકે. ફાઇન. લાસ્ટમાં તમે એક સિમ્બોલ જુઓ છો જેને તમે બધા આઈ થિંક ઓળખો છો, વિચ ઇઝ ધી સિમ્બોલ ઓફ બિટકોઇન. ફાઇન. હવે છે ક્રિપ્ટોકરન્સી જે અલ્ટિમેટલી જે છે એ બેન કરી દીધેલી છે. શું કામ બેન કરી દીધેલી છે એનું પણ રીઝન તમને કહું છું. પહેલા એક વસ્તુ તમને સમજાવું છું કે શું કામ એને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે.
પહેલી વસ્તુ કે ઇટ ઇઝ ધી વર્ચ્યુઅલ મની, એટલે ક્યાંય એનું ફિઝિકલ ફોર્મેટ છે જ નહીં. જેવી રીતે હું અને તમે આપણે સિક્કા અને નોટ્સ કેરી કરીને જઈએ છીએ, અથવા તો બીજું એક ફોર્મેટ કે ભાઈ એટીએમ કાર્ડ્સ એટલે કે ડેબિટ કાર્ડ્સ અથવા તો ક્રેડિટ કાર્ડ્સ કેરી કરીને જઈએ છીએ, એવું કોઈ પણ પ્રકારનું બિટકોઇનનું ફોર્મેટ છે નહીં. સો ઇટ ઇઝ ધી વર્ચ્યુઅલ મની. ફાઇન. અધર દેન શું કામ એને ક્રિપ્ટોકરન્સી કહેવામાં આવે છે? તો કે આ વર્ચ્યુઅલ મની એક પ્લેટફોર્મ ઉપર જે છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવે છે, જેને ક્રિપ્ટોગ્રાફી કહેવાય છે, કે જે એક ડિફરન્ટ એન્ક્રિપ્ટેડ કોડ વાઇઝ એને બનાવવામાં આવેલી છે, જેથી કરીને ચોરી ના થાય. બટ સ્ટીલ એ વસ્તુ થઈ એટલા માટે એને બેન કરી દેવામાં આવી અને એનું ઇનલીગલ છે, કાંઈ પણ ટ્રેડિંગ થતું એના લીધે એને બેન કરી દેવામાં આવી છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી રીઝન. બટ અત્યારે પણ આટલા બેનિંગ અને આવા ઇસ્યુ પછી પણ લેટ મી ટેલ યુ વન થિંગ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, કે માર્કેટની અંદર 5392 ક્રિપ્ટોકરન્સીઝ અત્યારે માર્કેટમાં ટ્રેડ થાય છે. બરાબર. સ્ટોક માર્કેટની અંદર કે ક્રિપ્ટો માર્કેટની અંદર અત્યારે 5392 જેટલી જે છે એ ક્રિપ્ટોકરન્સીઝ ટ્રેડ થાય છે, ઇવન આફ્ટર ધીસ ઇસ્યુઝ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વર્ચ્યુઅલ મની. બરાબર. આના વિશે આપણે આગળ ડિસ્કસ કરશું જ્યારે પણ મળશું ક્લાસરૂમની અંદર ત્યારે. બરાબર. ઇન ધી ફોર્મેટ ઓફ ગ્રુપ ડિસ્કશન. જોઈએ તમારું નોલેજ કેવું છે ક્રિપ્ટોકરન્સીના બાબતે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટ્રોડક્શન, જેમાં તમને બાર્ટર સિસ્ટમથી લઈ અને ક્રિપ્ટોકરન્સી સુધીનું આપેલું છે. બરાબર. હા, તમારી બુકની અંદર તમને ફિયાટ મની સુધીનું જ આપેલું છે, એટલે કે પેપર કરન્સી સુધીનું. બટ ધીસ ઇઝ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ. ફાઇન. સો લેટ અસ ટેક અ લુક ટુ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઇન અકોર્ડિંગ ટુ યોર બુક. ફાઇન. જેની અંદર તમને મનીનું ઇમ્પોર્ટન્સ સમજાવેલું છે. સી, કોઈ પણ કન્ટ્રીની અંદર મની જે છે એનું ઇમ્પોર્ટન્સ શું કામ હોય, અને આખી કન્ટ્રીની વાત જવા દો, આખી વર્લ્ડ ઇકોનોમીની અંદર શું કામ એનું ઇમ્પોર્ટન્સ છે, તો એના રીઝન્સ જે છે એ આ લોકોએ તમને ઇન્ટ્રોડક્શનની અંદર પ્રી સ્પેસિફાઈડ મેનરની અંદર આપેલા છે, કે ભાઈ આટલી આટલી વસ્તુ તો કોમનલી છે જ, એના લીધે મની જે છે એનું ઇમ્પોર્ટન્સ છે. એક વસ્તુ છે કે દરેક કન્ટ્રીની પોતાની મનીની હિસ્ટ્રી છે. ફાઇન. સો નોટ ગોઈંગ ઇન ટુ ધીસ. સી, ફર્સ્ટ તમને આપણે છે મની ઓક્યુપાઈઝ વેરી સ્પેશિયલ પ્લેસ ઇન હ્યુમન લાઈફ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી મેનકાઇન્ડ સિન્સ એન્શિયન્ટ ટાઈમ્સ. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. સી, તમારે ક્યાંય પણ માર્ક કરવું હોય, તમારી બુકમાં લખવું હોય તો લખી લો, ફોર ધી રેપિડ ઇકોનોમિક ગ્રોથ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇકોનોમિક ગ્રોથ, બટ રેપિડ ઇકોનોમિક ગ્રોથ. ફાઉન્ડેશન એલિમેન્ટ ઇન એની ઇકોનોમી ઇઝ મની. ચાલો ફરી પાછું એક વખત એવું કરીએ આપણે કોલેજની અંદર પ્રેક્ટિકલ એક્ટિવિટી માટે, જ્યારે આપણે મળીએ ત્યારે, કે બાર્ટર સિસ્ટમથી વસ્તુ ચલાવીએ. બરાબર. લાઈક ફોર એક્ઝામ્પલ, તમારો ફ્રેન્ડ ફ્રી ઓફ કોસ્ટમાં તમારી પાસેથી નવી એક ફૂલ સ્કેપ બુક લઈ જાય, તમને ખાલી 2 પેન લઈ જાય. બરાબર. તો આ વેની અંદર કરવું છે. સો યુ કેન રિયલાઇઝ કે કોઈ પણ ઇકોનોમી માટે મની જે છે એનું ઇમ્પોર્ટન્સ શું કામ છે. બરાબર. તો એ વેની અંદર તમને ફર્સ્ટ જ કીધેલું છે કે ફોર ધી રેપિડ ઇકોનોમિક ગ્રોથ એઝ વેલ એઝ ફાઉન્ડેશન એલિમેન્ટ. બરાબર. કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમિક એક્ટિવિટી એટલે કે સાવ બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ પ્રોપર ગ્રોથ, બરાબર, ડેવલપડ લેવલ સુધી દરેક જગ્યાએ તમારે પૈસાની જરૂરિયાત પડશે. માર્કેટમાં જાજો એક વખત, જસ્ટ ફોર ધી સેક ઓફ તમને પ્રેક્ટિકલ એક્ટિવિટી કહું છું, એક વખત જાજો કોઈ પણ એક શોપ ઉપર, તમારા જાણીતાની નહીં, જેને તમે ઓળખતા નથી કે જે તમને ઓળખતા નથી એવી શોપ પર જાજો અને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ વસ્તુ માંગજો, ટ્રાય કરી જુઓ તમને આપે છે કે નહીં. ફાઇન. આ પ્રેક્ટિકલ એક્ટિવિટી તમે તમારી સાઈડથી કરજો. સો આ લેક્ચરમાં આપણે જે કાંઈ પણ છે એ યુનિટ 1ના ચેપ્ટર 1ના ઇન્ટ્રોડક્ટરી પાર્ટ માટે આપણે બાર્ટર સિસ્ટમથી લઈ અને કરંટ જે છે એ ક્રિપ્ટોકરન્સી વર્ચ્યુઅલ મની સુધી ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ પાર્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.